નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગુજરાતી, તેમાં પાઠ છે ચોથો, સિંહ ઘૂઘવે બકરો ભાગે। અહીંયા પ્રશ્ન પહેલો છે, શબ્દ ચોરસમાં આડાઅવળા છુપાયેલા શબ્દો શોધી લખવાના છે। તો તેમાં બકરી, દુનિયા, અનાદર, ગજબ, જળ, દૂધ, કદાવર અને વિશાળ જેવા શબ્દો છુપાયેલા છે, જે મેં શોધેલા છે। તમે પણ શોધેલા જ હશે તો લખી દેજો। ત્યારબાદ પ્રશ્ન 2 છે, નીચે અ અને બ વિભાગ છે તે શબ્દોને યોગ્ય રીતે જોડી બનાવી વાક્ય બનાવવાનું છે। તો એમાં સિંહ અને ગર્જના, તો સિંહ ગર્જના કરે છે, રણાને શિંગડા છે, સાગર પાસે કિનારો છે, પર્વતની ટોચ ઊંચી છે અને રાજા મહેલમાં રહે છે। આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છે આ વાક્યો બનાવી શકીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન 3, આપેલા શબ્દો કયા વાક્યમાં સાચી રીતે વપરાય છે તે વાક્યમાં ખરાની નિશાની કરવાનું છે। આજ્ઞા, તો કે વડીલની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। બીજું છે બાથ ભીડવી, તો એમાં અહીંયા આવશે કાચબો દોડમાં સસલા સાથે બાથ ભીડવા તૈયાર થયો। ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો કે હતાશા, તો પોતાને મનગમતી જગ્યા ન મળતા મેહુલ હતાશ થઈ ગયો। ચોથું છે હૂંફ, ઘરના બાળકોને વડીલોની હૂંફ મળતી હોય છે। 5 નંબર ચોખવટ, તો શિક્ષકે વાલી સાથે ચોખવટથી વાત કરી। ત્યારબાદ ચોથું છે પ્રશ્ન, નીચેનો અર્થ ધરાવતી પંક્તિઓ મહાસાગર કાવ્યમાંથી શોધીને લખવાની છે। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, પૃથ્વીના પોણા ભાગ પર પાણી જ પાણી છે, તો કે પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમછેલ। બીજું છે, આકાશમાં સીમાડાથી મોટા મોટા મોજા ઉછળી ખૂબ ઝડપથી આગળ વધે છે, તો કે આભમાં સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી વાયુ વેગે આગળ ગાય। ત્રીજું છે, સાગર ગાંડો થાય છે ત્યારે આખું જગત જળબંબાકાર થઈ જાય છે, તો ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ। વિદ્યાર્થી મિત્રો આગળ છે પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને આવા બીજા વાક્યો તમે પણ બનાવીને જુઓ। તો અહીંયા પહેલાની અંદર પરંતુ, બીજામાં તેથી, ત્રીજામાં પણ, ચોથામાં પરંતુ અને પાંચમામાં તેથી આવશે। વિદ્યાર્થી મિત્રો તમે પણ કરેલા જ હશે તો ચેક કરી લેજો। ને એના બીજા વાક્યો છે કે દાદીને આજે ઉપવાસ છે તેથી આજે તેઓ જમશે નહીં। બીજું છે, કોયલનો રંગ કાળો છે પણ કંઠ મીઠો છે। ત્રીજું, અમૃત કાકીને મંગુ વહાલી છે તેથી તેઓ તેને બહુ વહાલ કરે છે। ચોથું, શ્રેય સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે। પાંચમું, બધાને હતું કે મેરી કોમ હારી જશે પણ તે જીતી ગઈ। પ્રશ્ન 6, તમારા મિત્ર સાથે મળીને તમને ગમતી વ્યક્તિ વિશે 5 વાક્ય 7 વાક્ય લખવાના છે। તો મેં વિદ્યાર્થી મિત્રો અહીંયા મહાત્મા ગાંધી વિશેના 5-7 વાક્ય લખેલા છે, તમે પણ લખેલા જ હશે, ચેક કરજો તો મારા અને તમારામાં ફેર હશે। તમે તમારા મનગમતા વ્યક્તિના લખ્યા હોય તો અલગ હશે। પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો પ્રશ્ન, સિંહને બકરીના બચ્ચા પર શા માટે દયા આવી? તો જવાબ છે, સિંહને બકરીના બચ્ચા પર દયા આવી કારણ કે તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય। હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તો મેં મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે। પ્રશ્ન 2, બકરીનું બચ્ચું એકલું બહાર કેમ નીકળ્યું હશે? અને ત્રીજો પ્રશ્ન છે, સિંહણનું બચ્ચું અને બકરીનું બચ્ચું સાથે રહેતા હતા એમ તમે કયા પ્રાણીઓને સાથે રહેતા રમતા જોયા છે? કહો અને જોઈને લખવાનું છે। તો અહીંયા જવાબ લખેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જ હશે તો ચેક કરજો। તો ચોથો પ્રશ્ન, મોટિયાને નાનિયાને હાથીઓની વચ્ચે જવા ન દીધો, આ વાત સિંહણને ગમી શા માટે? તો જવાબ છે, સિંહણને મોટિયાએ નાનિયાને હાથીઓની વચ્ચે જવા ન દીધું એ વાત પસંદ હોત આવી પણ
તે ખુશ ન થઈ, કારણ કે તે જાણતી હતી કે હવે તેનો દીકરો ખરો સિંહ બની ગયું છે અને આગળ જઈને એ મોટિયાને પણ બક્ષશે નહીં. 5મું, બકરીના બચ્ચાએ સિંહણની આંખમાં શું જોયું હશે તે પરથી એ શું સમજી ગયો હશે? બકરીના બચ્ચાએ સિંહની આંખમાં પ્રેમ છતાં સચોટ ઈશારો અને ભવિષ્યનો ખતરો જોયો. એ સમજી ગયો કે હવે મિત્રતા ન ચાલે અને તે ત્યાંથી શાંતિપૂર્વક ચાલી ગયો. પ્રશ્ન 8. અહીં વાર્તાની શરૂઆતનો ભાગ આપ્યો છે. હવે તમે આ અધૂરી વાર્તાને તમારી મરજી મુજબ આગળ વધારવાની છે, તો ચાલો તે પણ જોઈ લઈએ આપણે. જંગલના બધા પ્રાણીઓમાં વડીલ ગણાતા હાથી, વાઘ, ગેંડો અને મધમાખીના રાજાને બોલાવ્યા. સૌ એક મોટા વટવૃક્ષની છાંયે ભેગા થયા. સિંહે પોતાની ચિંતા તમામને કહી. હાથી બોલ્યો, મહારાજ, જો આપણે ચોમાસાની શરૂઆતમાં જ એક નાનો બંધ બનાવીએ તો વરસાદનું પાણી જંગલમાં જ સચવાઈ રહેશે. મધમાખીના રાજાએ કહ્યું, હું મારા ઝુંડને કહું તો તેઓ પોતાની મહેનતથી કાંટા અને પાંદડા ભેગા કરી પાળ બાંધી શકે. ગેંડો બોલ્યો, હું અને વાઘ ગભરાતા પશુઓને મદદ કરવા તૈયાર છીએ. આપણે મળીને પાણી ભરાવાનું સ્થળ પણ બનાવી શકીએ. સિંહ ખુશ થઈને કહ્યું, હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે તમે બધાએ મારી વાતને મહત્ત્વ આપ્યું. ચાલો આપણે આવતીકાલથી કામ શરૂ કરીએ. આ રીતે આખું જંગલ એકસાથે આવીને એક નાનું તળાવ બનાવવા લાગ્યું. વરસાદ પડ્યો ત્યારે તે તળાવ પાણીથી ભરાઈ ગયું અને આખો ઉનાળો જંગલના પ્રાણીઓ પોતાના પાણીથી જીવન જીવી શક્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિડીયો પૂર્ણ થાય છે. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજું, ધોરણ 4ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપવામાં આવી છે. તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મળીશું નેક્સ્ટ આગળના વિડીયોની અંદર. આવજો.